મિત્રો, વાર્તા આગળ વધારતા પહેલા એક મિનિટ રોકીએ, કારણ કે આ વાર્તા માત્ર પાત્રો વિશે નથી. આ છે આપ સૌ જેવા પ્રેમાળ લોકો વિશે, જે દર વખતે વિડીયો જોઈને દિલથી કોમેન્ટ કરે છે અને અમને પ્રોત્સાહન આપે છે. આજે ખાસ આભાર હેમી શાહને. તમારો સપોર્ટ જ અમને નવી વાર્તા લખવાની પ્રેરણા આપે છે. તો આવો જ પ્રેમ આપતા રહેજો. કાલના વિડીયોથી આપણે સ્ટોરીના અંતમાં જે કોમેન્ટ હશે તે બધાના નામ લઈ આભાર વ્યક્ત કરીશ. અને હવે ચાલો પાછા ફરીએ વાર્તાના સૌથી રસપ્રદ ભાગ તરફ. મારું નામ અનિકેત છે. મારી તાઈજીએ ઘરમાં એક મોટી પાર્ટી રાખી હતી. આ ખુશીમાં, કારણ કે તેમનો દીકરો અમેરિકાથી ડોક્ટર બનીને ઘરે આવી રહ્યો હતો અને હું જે બાળપણથી જ મારા તાઉજીની કૃપા પર હતો, મને સરકારી સ્કૂલમાં દાખલ કરાવી દેવામાં આવ્યો હતો. હું આખી રાત પુસ્તકો વાંચતો રહેતો હતો અને આજે જ્યારે મારી તાઈજીએ ઘરમાં બધાને આમંત્રિત કર્યા હતા, તો તેઓ ગર્વથી પોતાના ડોક્ટર દીકરાની સફળતાની વાતો બધાને કહી રહ્યા હતા. અચાનક બધા લોકો દરવાજા તરફ ફૂલોના હાર લઈને દોડ્યા હતા, જેથી પાર્ટીમાં આવનારા અસિસ્ટન્ટ કમિશનરનું વેલકમ કરી શકે. ભાવના ત્રિપાઠી, જે મારી તાઈજી હતા, તેઓ દોડતા દોડતા દરવાજે આવ્યા. જ્યારે તેમણે અસિસ્ટન્ટ કમિશનરને જોયા તો તેમના હોશ ઉડી ગયા, કારણ કે તે તો હું શાંતિથી એક બાજુ ઊભો હતો અને મુકેશને જોઈ રહ્યો હતો, જે આજે ઘરમાં મોટી ખુશી સાથે ઉછળતો ફરતો હતો. આજે તેનો પણ જન્મદિવસ હતો અને મારો પણ જન્મદિવસ હતો, પણ અમને બંનેમાં ભેદભાવ કરવામાં આવી રહ્યો હતો. પણ મારી જીભ સંપૂર્ણપણે બંધ હતી. મારામાં ઘણું સહનશીલતા હતી. મને ખબર હતી કે હું તેમની સગી સંતાન નહોતો, જેથી મને મહત્વ આપવામાં આવે. મેં પોતાના પર કાબુ રાખ્યો હતો અને શાંતિથી બધું જોઈ રહ્યો હતો. હું બહાર આવી ગયો અને ગાર્ડનમાં બેસી ગયો હતો. આજે હું અને મુકેશ બંને 10 વર્ષના થઈ ગયા હતા. મુકેશનું એડમિશન એક મોંઘી સ્કૂલમાં કરાવવામાં આવ્યું હતું, પણ મારા માટે આ ઘરમાં વાત પણ નહોતી થતી. હું પણ વાંચવા માંગતો હતો, સફળ થવા માંગતો હતો. મારું હૃદય ઘણું વધારે ઉદાસીમાં ડૂબેલું હતું. હું તે સમયે બાળક હતો અને બાળકોના હૃદયમાં અવારનવાર બીજા બાળકની ઈચ્છા પૂરી થતી જોઈને ઈચ્છાઓ જાગવા લાગે છે કે આપણી પણ ઈચ્છાઓ આવી જ રીતે પૂરી થાય. પણ દરેકની કિસ્મત એક સરખી નથી હોતી. કેટલાકને માત્ર તરસતી નજરોથી જ બધું જોવું પડે છે અને પોતાના હૃદયને મારવું પડે છે. હજુ કેટલીક જ વાર વીતી હતી જ્યારે અચાનક મને મારા નામની પોકાર સંભળાઈ હતી. મેં પાછળ વળીને જોયું તો તાઈજી મુખ્ય દરવાજે ઊભા હતા. હું શાંતિથી તેમની પાસે ગયો હતો. હજુ હું તેમને કંઈ કહું તે પહેલા જ તેઓ કહેવા લાગ્યા, અનિકેત, વધુ સારું રહેશે આજે રાતે તમે આવી જ રીતે ઘરની બહાર જ રહેજો. આજે મારા દીકરાનો જન્મદિવસ છે. મારા બધા સંબંધીઓ અને મારા ભાઈ બહેનો પણ આવશે અને મિત્રો વગેરે પણ આવશે. હું નથી ઈચ્છતી કે તમારી વજહથી અમારી બેઇજ્જતી થાય. હું કોઈની સાથે પણ તમારો પરિચય નથી કરાવવા માંગતી. તેથી વધુ સારું રહેશે કે તમે ઘરની બહાર રહો અને વધુ મુકેશમાં ઘૂસવાની જરૂર નથી. તેનાથી તો આજે બિલકુલ દૂર જ રહેજો. તમારી આ નિર્થક હરકતોની વજહથી તે પણ બગડી રહ્યો છે. હું નથી ઈચ્છતી કે તમારી સંગતનો અસર મારા દીકરા પર પડે. તેમની વાતો સાંભળીને મારું હૃદય અત્યંત દુઃખી થયું હતું. તેમની વાતો ખરાબ રીતે મારા હૃદયને ચીરી ગઈ હતી. કહેવા માટે તો તેમણે ઘણા સ્પષ્ટ શબ્દોમાં નહોતા કહ્યા, પણ આજે મારો જન્મદિવસ હતો. દરેક માણસની જેમ આજે હું પણ મારા જન્મદિવસના દિવસે ખુશ થવા માંગતો હતો, કારણ કે જન્મદિવસનો દિવસ તો દરેક માણસ માટે વિશેષ દિવસ હોય છે. પણ દરેક માણસને બધી સુવિધાઓ નથી મળતી. મેં આ વાતને હૃદયમાં જ સ્વીકારી લીધી હતી અને તાઈજીને કહ્યું કે ઠીક છે તાઈજી, જેમ તમે કહો તેમ હું તેમ જ કરીશ. હું મુકેશથી દૂર રહીશ. તાઈજી તો ત્યાંથી ચાલ્યા ગયા હતા, પણ હું પાછા બહાર આવીને બેસી ગયો હતો. ક્યારે મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તેને મને કંઈ ખબર જ નહોતી પડી. મારા જન્મ્યા પછી મારા માતા અને પિતા બંનેમાં દરરોજ ઝઘડા રહેતા હતા. મારી માતાની ઈચ્છા હતી કે તેમની પહેલી સંતાન દીકરી હોય, પણ દુર્ભાગ્યથી આ દુનિયામાં હું આવી ગયો. આજના સમયમાં અને જૂના સમયમાં લોકો દીકરાના જન્મ પર ખુશ થતા હતા, પણ મારા માતા પિતાએ મારા જન્મ પર ઘણું નાકમોં બનાવ્યું હતું. તેમાંથી કોઈ પણ મારા જન્મ પર ખુશ નહોતું થયું. મારા માતા પિતા દર બીજા ત્રીજા દિવસે ઝઘડા કરતા રહેતા હતા. મારા માતા પિતા તો ફરી પણ મારા હિસ્સાનું બોલી લેતા હતા અને માતાને કહેતા હતા કે તને શું થઈ ગયું છે? આપણા ઘરમાં દીકરાએ જન્મ લીધો છે. તને તો આ વાત પર ખુશ થવું જોઈએ. અરે, દીકરાઓ માટે તો લોકો તરસતા રહે છે. તું કેમ ખરાબ માની રહી છે? આ પર મારી માતા હંમેશા એક જ વાત કહેતી હતી કે જો હૃદયની તમન્ના પૂરી ના થાય તો એવી સંતાનનો શું ફાયદો? મને તો
તેઓ બંને ઘરની નોકરાણીના હવાલે કરીને જતા રહેતા હતા. નોકરાણી જ મારા બધા કામ કરતી હતી અને હું ધીમે ધીમે તે નોકરાણીનો આદી પણ થઈ ગયો હતો, કારણ કે મારા માતા પિતાને તો એટલી ફુરસત પણ નહોતી કે તેઓ પોતાના દીકરાનું ધ્યાન રાખી શકે. હું તે નોકરાણીને જ પોતાની માતા માનવા લાગ્યો હતો. વાસ્તવમાં ઉપરવાળાનું આપેલું આપણી પાસે બધું જ હતું, ઇજ્જત, મારા પિતાની દોલત, અને પણ તેમની પાસે ઘણું કંઈ હતું. ઉપરવાળાએ આપણને બધું જ આપ્યું હતું. આપણી પાસે કોઈ વસ્તુની પણ કોઈ કમી નહોતી. પણ જો કોઈ વસ્તુની કમી હતી તો તે હતી ઉપરવાળાનો આભાર માનવાની કમી. મારા 6 મહિનાના થયા પછી મારી માતા ફરીથી ગર્ભવતી થઈ ગઈ હતી. પણ તેમનું હૃદય મારા જન્મ પછી એટલું ખટ્ટું થઈ ગયું હતું કે તેઓ બીજી સંતાન ઈચ્છતા જ નહોતા. પાપા સાથે તેઓ હોસ્પિટલમાં પોતાની પ્રેગ્નન્સીને ખતમ કરાવવા માટે ગયા હતા, પણ ફરીથી તેઓ બંને ક્યારેય પાછા જ નહોતા આવ્યા. હોસ્પિટલમાંથી પાછા આવતા તેમના બંનેની કારનો એક ખૂબ જ ખતરનાક અકસ્માત થયો હતો, જેમાં તેમના બંનેનું મૃત્યુ થઈ ગયું હતું અને તેઓ હંમેશા માટે આ દુનિયાથી ચાલ્યા ગયા હતા. પહેલેથી જ તેઓ મને પ્રેમ નહોતા કરતા અને પછી તેમના બંનેનું મૃત્યુ પણ થઈ ગયું હતું. હું એટલો નાનો હતો કે મારું ધ્યાન નોકરાણી રાખતી હતી અને તે સમયે મને આ પણ ખબર નહોતી કે ભલે મારા માતા પિતા મને મોહબ્બત નહોતા કરતા, પણ તેમનું નામ મારી સાથે જોડાયેલું હતું. હવે તે નામ પણ આ દુનિયામાંથી મીટી ગયું હતું, કારણ કે તેમના બંનેનું મૃત્યુ થઈ ગયું હતું. મને ખબર જ નહોતી કે માત્ર 6 મહિનાની ઉંમરમાં મારી સાથે શું થઈ ગયું છે. આપણા સૌથી નજીક મારા તાઉજી હતા, જે મારા પપ્પાના મોટા ભાઈ હતા. ધીમે ધીમે તેમણે મારા પપ્પાની પ્રોપર્ટી પર કબજો કરવાનું શરૂ કરી દીધું હતું, કારણ કે તેઓ જાણતા હતા કે તેમનો ભાઈ અને તેની પત્નીનું મૃત્યુ થઈ ગયું છે અને બાળક માત્ર 6 મહિનાનો છે, આગળ પાછળ પણ કોઈ નથી. તેથી તેમણે ચાલાકીથી મારા માતા પિતાની પ્રોપર્ટીને હથિયારી લીધી. ત્યારે મને કોઈ હોશ જ નહોતો કે હું કોણ છું, શું છું. મને તો હજુ પણ આ ખબર નહોતી કે મારી તકદીરે મારી સાથે શું કરી દીધું છે. સૌથી પહેલા તેમણે મારા પપ્પાનો બિઝનેસ વેચી દીધો હતો અને જેટલા પૈસા તેમને મળ્યા હતા તે પૈસા તેમણે પોતાના બિઝનેસમાં લગાવી દીધા હતા. કહેવા માટે તો તેમની પાસે પણ ઉપરવાળાનું આપેલું બધું જ હતું, પણ તેમ છતાં તેમની નિયત મારા પિતાની જાયદાદ પર પડી હતી અને તેઓ આવું કરવામાં સફળ થઈ ગયા હતા. તે પછી તેમણે આપણા ઘર અને કારોને વેચી દીધી હતી અને કાનૂની રીતે મારી કસ્ટડી પણ પોતાના હાથમાં લઈ લીધી હતી. એ જ કારણ હતું કે બધું તેમને જ પોતાને મળી ગયું હતું. એક અમીર પિતાનો દીકરો હોવા છતાં પણ મારી જિંદગી કોઈ વોચમેનના દીકરા કરતાં પણ વધુ ખરાબ થઈ ગઈ હતી. વખત પોતાની ગતિ સાથે પસાર થતો જ રહેતો હતો. તે નોકરાણી જેને મારા માતા પિતાએ મારું ધ્યાન રાખવા માટે રાખી હતી, તે તેમના મર્યા પછી પણ પૂરા 3 વર્ષ સુધી મારું ધ્યાન રાખતી રહી હતી. તેમણે મને 3 વર્ષ સુધી પાળ્યો હતો અને પછી તાઉજીએ તેને કામમાંથી કાઢી મૂકી હતી, કારણ કે તે પગાર વધારવાની માંગ કરી રહી હતી અને તેના જતા પછી મારી જિંદગી વધુ ખરાબ થઈ ગઈ હતી. દિવસમાં માત્ર એક જ વાર મને ખાવાનું મળતું હતું. ના કોઈને મારા કપડાની ચિંતા હતી, ના કોઈને મારા ખાવા પીવાની ચિંતા હતી. કોઈને મારો હોશ જ નહોતો કે હું ક્યાં હાલમાં છું. ક્યારેક હોશ આવે તો મુશ્કેલીથી ઘરનો કોઈ નોકર મને જોઈને મારું થોડું ખાસ ધ્યાન રાખી લેતો હતો. મારા હાથ મોં ધોઈને મને કપડાં પહેરાવી દેતો હતો અને ખાવાનું ખવડાવી દેતો હતો. આ દરરોજની જ વાર્તા હતી. જોતામાં હું મોટો થઈ ગયો હતો. તાઉજીનો દીકરો મુકેશ પણ મારી જ ઉંમરનો હતો. તેને તાઈજીએ 6 વર્ષની ઉંમરથી જ સ્કૂલમાં એડમિશન કરાવી દીધું હતું. હું પણ સ્કૂલમાં જઈને વાંચવા માંગતો હતો. મેં તાઉજી પાસે ઘણી વિનંતી કરી હતી. તેમને કહ્યું હતું, તાઉજી, હું પણ સ્કૂલમાં જઈને વાંચવા માંગુ છું. એક કાબિલ માણસ બનવા માંગુ છું. પ્લીઝ મારું પણ એડમિશન કરાવી દો. પણ તાઉજીએ સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. તેમનું કહેવું હતું કે અમારી પાસે નિરર્થક પૈસા નથી અને જે વાત તાઈજી કહી દેતા હતા તે મારા તાઉજી માટે પથ્થરની લીટી હોય છે. તાઉજી તો ક્યારેક ક્યારેક મારા માટે થોડી ખાસ હમદર્દી કરી દેતા હતા, પણ વચ્ચે તાઈજી આવીને તેમને રોકી લેતા હતા. એ જ કારણ હતું કે હું 10 વર્ષનો થઈ ગયો હતો, પણ મારી પાસે વાંચવાના નામે કોઈ પણ શિક્ષણ નહોતું. મારી લાખ વિનંતી કરવા છતાં પણ મને સ્કૂલમાં એડમિશન નહોતું કરાવવામાં આવ્યું અને તેમના દીકરાનું વાંચવું પણ શરૂ થઈ ગયું હતું. હજુ મને ત્યાં બેઠા હોય તેમ કેટલીક વાર જ વીતી હતી, જ્યારે અચાનક મારી બરાબરમાં તાઉજી આવીને બેઠા હતા. હું તરત જ તેમના સન્માનમાં ઊભો થવા લાગ્યો તો તેમણે મારો હાથ પકડી લીધો અને મારો હાથ થામીને બોલ્યા, બેટા, મને ખબર છે અને યાદ પણ છે કે આજે તારો પણ જન્મદિવસ છે, પણ જુઓ બેટા, હાલત પ્રમાણે હું તારો જન્મદિવસ ઉજવી શકતો નથી. તું તારી તાઈજીને તો જાણે છે ને.
કે તેઓ ગુસ્સે થઈ જશે. તને કોઈ ગિફ્ટ પણ નહીં આપી શકું. હા, પણ હું તારું હૃદયની ઈચ્છાને પૂરી કરી રહ્યો છું. આજે મેં વિચાર્યું કે ભેટ તરીકે હું તને તારી ખ્વાહિશ જ પૂરી કરી દઉં. તેમની વાત સાંભળીને હું સંપૂર્ણપણે તેમની તરફ ધ્યાન આપવા લાગ્યો હતો, કારણ કે મને સમજાતું જ નહોતું કે તેઓ મારી કઈ ખ્વાહિશ પૂરી કરવાની વાત કરી રહ્યા છે. કેટલી વાર સુધી તો તેઓ શાંત રહ્યા હતા અને પછી ધીમે ધીમે મને જોઈને બોલ્યા, અનિકેત, મેં તારું એડમિશન અહીંની એક સરકારી સ્કૂલમાં કરાવી દીધું છે. તું કાલથી સ્કૂલ જા. સાંજ સુધીમાં તને નોકર પુસ્તકો, બેગ અને યુનિફોર્મ વગેરે લાવીને આપી દેશે. હવે જુઓ, મને ત્યાંથી કોઈ ફરિયાદ ના મળે અને ના હું કોઈ પેરેન્ટ્સ મીટિંગમાં જઈશ. હું બિઝનેસની વજહથી વ્યસ્ત રહું છું અને મારી પણ પોતાની કોઈ ઇજ્જત છે. ભલા હું સરકારી સ્કૂલમાં જતો હોઉં તે સારું નહીં લાગે, બલકે હું તો એવી સરકારી સ્કૂલોની પાસેથી પસાર થવું પણ પોતાની અપમાન સમજું છું. તું જાણે છે કે મેં તારી તાઈજીને તારા એડમિશન માટે ઘણી મુશ્કેલીથી સમજાવી છે, વરના તેઓ તો માનતા જ નહોતા. તેણે પણ મેં મનાવી અને તારા માટે આજે હું તે સરકારી સ્કૂલની અંદર પણ ગયો તારા એડમિશનની વાત કરવા માટે. અનિકેત, તું મારી વાત સમજી રહ્યો છે ને કે હું શું કહેવા માંગુ છું? તેમની વાત સાંભળીને મેં તરત જ તેમનો હાથ થામી લીધો હતો અને તેમનો હાથ ચુંબન કરીને કહેવા લાગ્યો, તાઉજી, હું તમારો ઘણો ઘણો આભારી છું. હું તમને કહી શકતો નથી કે આજે તમે મારા માટે શું કર્યું છે. આ ભેટને હું આખી જિંદગી ભૂલી શકતો નથી જે તમે મને આપી છે. હું આખી જિંદગી તમારો એહસાનમંદ રહીશ. તાઉજીએ મને આજે જિંદગીની તે ખુશી આપી દીધી હતી જેના માટે હું અત્યંત તરસી રહ્યો હતો. મેં કહ્યું, તાઉજી, હું હંમેશા અને દરેક પ્રાર્થનામાં તમારી સફળતા માટે મનોકામના કરતો રહીશ. ઉપરવાળો તમારા માટે દરેક સરળતા પેદા કરે. ત્યારે તેઓ મારા માથા પર હાથ મૂકીને બોલ્યા, જો તને તારી તાઈજી પૂછે કે એડમિશન કોણે કરાવ્યું છે, તો તું ઘરના ચોકીદારનું નામ લઈ લેજે, કારણ કે મેં તારી તાઈજીને એ જ કહ્યું છે. બાકી હું સંભાળી લઈશ. મેં જી કહીને પોતાની જગ્યાએથી ઊભો થઈ ગયો હતો. હું ઘણો ખુશ હતો જ્યારે તેઓ અંદર ચાલ્યા ગયા હતા. મારું હૃદય ઈચ્છતું હતું કે હું ગાર્ડનમાં ઝૂમ ઝૂમ કરીને નાચું. મને એટલી ખુશી અનુભવાતી હતી કે હું કહી શકતો નથી. ઘણી વાર સુધી હું ત્યાં જ ઊભો રહ્યો હતો અને પોતાની ખુશીને મનાવતો રહ્યો હતો અને પછી દોડીને ચોકીદાર અંકલ પાસે જ ગયો હતો. ઘરના બધા નોકરો સાથે મારી ઘણી સારી દોસ્તી હતી. મારી સાથે તેઓ સારો વ્યવહાર રાખતા હતા, કારણ કે બધા મને નાની ઉંમરથી જ જાણતા હતા અને હું પણ તેમની સાથે ઘણી નરમાઈથી વર્તતો હતો. મેં જતા જ ચોકીદાર અંકલને ગળે લગાવી લીધા હતા. તેઓ મારી ખુશી જોઈને કહેવા લાગ્યા, શું થયું છે બેટા, ઘણા ખુશ લાગી રહ્યા છો? મેં તેમનો હાથ થામી લીધો હતો અને બોલ્યો કે અંકલ, તમને ખબર છે આજે મારું સ્કૂલમાં એડમિશન થઈ ગયું. તમને કહી શકતો નથી કે મને કેટલી ખુશી થઈ રહી છે. ચોકીદાર અંકલ કહેવા લાગ્યા કે બેટા, સરકારી સ્કૂલમાં થયું છે ને એડમિશન? સાહેબના દીકરાની જેમ પ્રાઇવેટ સ્કૂલમાં તારું એડમિશન નહીં થઈ શકે. આ તો હું જાણું છું. તેમની વાત સાંભળીને મેં ઇનકારમાં માથું હલાવ્યું હતું અને તેમને જોઈને બોલ્યો, અંકલ, મેં ક્યાંક સાંભળ્યું હતું કે વાંચનાર બાળકો ક્યાંય પણ વાંચી લે છે. સરકારી સ્કૂલ કે પ્રાઇવેટ સ્કૂલ મહત્વ નથી રાખતું. વાત શિક્ષણની હોય છે અને સારું શિક્ષણ મેળવીને માણસ ક્યાંયથી પણ સફળ બની જાય છે. મને આ વાતથી કોઈ મતલબ નથી કે મને સરકારી સ્કૂલમાં એડમિશન કરાવવામાં આવ્યું છે, પ્રાઇવેટમાં નહીં. હું આમ જ ખુશ છું કે મને હવે શિક્ષણ તો મળશે. મારો આવો વ્યવહાર જોઈને તેમણે મને ઘણા આશીર્વાદ આપ્યા હતા અને કહ્યું હતું કે બેટા, તું એક દિવસ ઘણો આગળ જશે. વખત પોતાની ગતિ સાથે પસાર થતો જતો રહેતો હતો. રાત થતાં જ ઘરમાં એક તોફાન આવી ગયું હતું. મુકેશની જન્મદિવસ પાર્ટી નહીં, બલકે એવું લાગતું હતું કે તાઈજીની પાર્ટી છે. તેમની બધી સહેલીઓ, તેમના સંબંધીઓ અને તેમના પરિવારવાળાઓની ઘરમાં ભરમાર હતી. દરેક તરફ શોર જ શોર હતો. જ્યારે મુકેશ એક તરફ બેઠો વિડીયો ગેમ રમી રહ્યો હતો, મારું હૃદય કર્યું કે હું મુકેશ પાસે જઈને બેસી જાઉં, પણ તાઈજીની કહેલી વાત મને યાદ આવી ગઈ હતી. જે રીતે તેમણે મને અપમાનિત કર્યો હતો, હું તે કોઈ પણ કિંમતે ભૂલી શકતો નહોતો. તેથી શાંતિથી જઈને બહાર એક ખૂણામાં બેસી ગયો હતો. લગભગ રાતના 1:30 વાગ્યે મહેમાનો પોતપોતાના ઘરે રવાના થયા હતા અને જ્યાં સુધી હું ત્યાં ગાર્ડનમાં હાજર ઘાસ પર લેટીને સૂઈ ગયો હતો. મને એક નોકરે જબરજસ્તી ઉઠાડ્યો હતો અને પછી અંદર લઈ ગયા હતા. મને એક સ્ટોર રૂમ જેવો ઓરડો આપી દેવામાં આવ્યો હતો, જ્યાં હું પોતાની જિંદગી બાળપણથી જ વિતાવી રહ્યો હતો. હું બિસ્તર પર જઈને લેટ્યો જ હતો અને મને ઊંઘ પણ આવી ગઈ હતી. આગલી સવારે મારી આંખ એક નોકરાણીના ઉઠાડવાથી ખુલી હતી. તે હાથમાં યુનિફોર્મ, બેગ, પુસ્તકો અને જૂતા લઈને ઊભી હતી. હું તરત ઉઠીને બેઠો હતો. તે સામાન મારી તરફ વધારતા બોલી,
અનિકેત બેટા, જલ્દીથી તૈયાર થઈ જા, તને સ્કૂલ માટે ચોકીદાર લઈ જશે. સામાન સાહેબે મોકલી દીધો છે. મેં સામાન તરફ જોયું તો મારી આંખો ભરાઈ આવી હતી. જિંદગી એટલી સુંદર થઈ જશે, મેં તો સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું. મને તો લાગતું હતું કે હું ક્યારેય શિક્ષણ મેળવી જ નહીં શકું, પણ આજે મારું આ સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું હતું. મેં જલ્દીથી પોતાની આંખોને સાફ કરી હતી અને નોકરાણીને થેન્ક યુ કહીને વોશરૂમમાં ચાલ્યો ગયો હતો. નહાઈ ધોઈને મેં કપડાં બદલી લીધા હતા અને ટાઈ વગેરે લગાવી લીધી હતી. સ્કૂલ બેગ પહેરીને હું બહાર આવી ગયો હતો. આ વાતથી અજાણ હતો કે મારી જિંદગીમાં આવો તોફાન આવવાનો છે. મેં સરકારી સ્કૂલનો યુનિફોર્મ જ પહેર્યો હતો. વાદળી રંગની પટ અને સફેદ રંગની શર્ટ અને ગળામાં ટાઈ હતી. જ્યારે મારાથી અલગ તેમનો દીકરો સફેદ પટ શર્ટમાં હાજર હતો અને અત્યંત સ્માર્ટ લાગી રહ્યો હતો. પણ તેમ છતાં પણ ઉપરવાળાએ મને હંમેશા તેનાથી વધુ જ રાખ્યો હતો. મેં નજીક જઈને તાઉજીને નમસ્તે કર્યું હતું અને તેમના પગે લાગ્યો હતો તો મારી તાઈજીએ અચાનક જ મારી ટાઈ ખેંચી લીધી અને બોલ્યા, ઘણો શોખ છે તને વાંચવાનો. જ્યાં સરકારી સ્કૂલમાં ખબર પડી જશે ત્યાંની વ્યવસ્થા કેવી હોય છે. તારો જે દિમાગ ચાલી રહ્યો છે ને, હું તને સાંજે કહીશ. અને તે ચોકીદારનું તો હું સારી રીતે બંદોબસ્ત કરીશ, જેણે મારી ઇજાજત વગર આ પગલું ભર્યું. મેં ગભરાયેલી નજરોથી તાઉજી તરફ જોયું હતું, જે મને આંખોમાં જવાનો ઈશારો કરી રહ્યા હતા. હું કંઈ ન કહેતો બહાર તરફ આગળ વધી ગયો હતો. હું બહાર આવ્યો તો ચોકીદાર અંકલે ઝૂકીને મને પ્યાર કર્યો હતો. તેમણે એક 50ની નોટ મારા હાથમાં થમાવી દીધી હતી અને મારા વાળને ઠીક કરતા બોલ્યા, 2 કલાક પછી બ્રેક થશે, બાળકો વસ્તુઓ ખરીદશે, તું પણ આ પૈસાથી વસ્તુ ખરીદીને ખાઈ લેજે અને પોતાનું ઘણું ધ્યાન રાખજે. વાંચવામાં ઘણું ધ્યાન લગાવજે અને ખરાબ બાળકોથી સાવધાન રહેજે, કારણ કે સરકારી સ્કૂલના બાળકો ઘણા તેજ હોય છે. કોઈની સાથે પણ ઉલઝવાની જરૂર નથી, બલકે બધા સાથે સારો વર્તાવ કરજે. તેમની વાત સાંભળીને મેં હામાં માથું હલાવ્યું હતું. ચોકીદાર અંકલ સાથે જ હું સ્કૂલ તરફ આગળ વધી ગયો હતો. એક સામાન્ય રસ્તો તય કર્યો પછી હું સ્કૂલ પહોંચી ગયો હતો. તેઓ મને એકવાર ફરીથી નસીહત કરતા બોલ્યા, જુઓ બેટા, પોતાને બચાવીને રાખજે અને કોઈ પણ બાળકથી બદતમીજી કરવાની જરૂર નથી. બસ તું પોતાના વાંચવા પર ધ્યાન આપજે, ફાલતુ વાતો પર નહીં. જો કોઈ તનેથી બદતમીજી કરે તો બિલકુલ આવી જ પ્રતિક્રિયા આપજે જેમ તું પોતાની તાઈ અને તાઉજી સામે આપે છે. મને તારા પર પૂરો વિશ્વાસ છે. તું એક દિવસ જરૂર સફળ બનીશ. તેમની વાત સાંભળીને મેં તેમને થેન્ક યુ કહ્યું હતું અને પછી અંદર ચાલ્યો ગયો હતો. તે સ્કૂલ નહીં બલકે એક અજીબ ભૂલભલૈયા હતી. એટલી મોટી સ્કૂલ મેં પોતાના સ્વપ્નમાં પણ નહોતી જોઈ. એટલો મોટો કોરિડોર જેમાં સેંકડો બાળકો હતા. એક તરફ ક્લાસરૂમ બન્યા હતા તો બીજી તરફ પ્રિન્સિપાલ ઓફિસ, એડમિનિસ્ટ્રેશન ઓફિસ અને પણ ના જાણે શું શું હાજર હતું. હું શાંતિથી એક તરફ ઊભો થઈ ગયો હતો. મને હવે ટેન્શન થવા લાગી હતી કે મારું ક્યાં ક્લાસમાં એડમિશન કરાવી દીધું છે. મને તો માત્ર યુનિફોર્મ, બેગ અને પુસ્તકો જ થમાવી દીધી હતી. આ તો કહેવામાં જ નહોતું આવ્યું કે હું કયા ક્લાસનો વિદ્યાર્થી છું. કેટલીક ક્ષણો પછી મારા દિમાગમાં એક વિચાર આવ્યો હતો. પુસ્તકો પર લખેલું હશે કે હું કયા ક્લાસમાં દાખલ કરાવવામાં આવ્યો છું. મેં તરત જ પુસ્તક કાઢી તો સામે 1લી ક્લાસ લખેલું હતું. મેં તરત જ એક બાળકથી વાતચીત કરવાનો પ્રયાસ કર્યો અને ડરતી અવાજમાં બોલ્યો કે અહીં 1લી કક્ષા કઈ છે. તેણે કેટલીક ક્ષણો મને જોઈ રહ્યો, પછી બોલ્યો, લાગે છે તું અહીં નવો આવ્યો છે. મેં જોરશોરથી માથું હલાવ્યું હતું. જ્યારે અચાનક તેણે મારા વાળને બગાડતા બોલ્યો કે અહીં બચીને રહેજે, ઘણા શાતીર બાળકો છે. શું હું તને તંગ નહીં કરું? જમણી તરફ જઈને સામેનો ઓરડો છે, તે જ તારી કક્ષા છે અને જો તું તે કક્ષામાંથી બહાર આવીશ તો યાદ રાખજે, ટીચર તને ઘણું મારશે. મેં જી કહ્યું હતું અને તેના કહેલા રસ્તા પર ધ્યાન આપતા ચાલવા લાગ્યો હતો. પણ કેટલીક ક્ષણો પછી હું એક વોશરૂમની સામે ઊભો થઈ ગયો હતો. મારા દિમાગમાં હવે અનેક પ્રકારના વિચારો આવી રહ્યા હતા. તે બાળકે કહ્યું હતું કે જે ઓરડો સામે આવે તે જ તારી કક્ષા છે. જો હું ત્યાં ના ગયો તો ટીચર મને મારશે. પણ મેં તરત જ પોતાનો દિમાગ હલાવી દીધો હતો. મારામાં એટલી સમજ તો જરૂર હતી. મારી સાથે મજાક કરવામાં આવી છે. સ્કૂલ આવી નથી હોતી. મુકેશ અને મારી નહોતી બનતી. પણ તેના છતાં પણ મુકેશ મને પોતાની સ્કૂલની વાતો ચીડવવા માટે કહેતો રહેતો હતો અને તેણે મને કહ્યું હતું કે આપણી ક્લાસમાં બેસવા માટે ઘણી ખુરશીઓ હોય છે. પછી હું વોશરૂમમાંથી બહાર આવી ગયો હતો અને હવે મેં એક સ્ત્રીથી વાત કરવાનો પ્રયાસ કર્યો હતો અને ઘણી ઇજ્જત અને નરમાઈથી બોલ્યો હતો, મેડમ, મારી ક્લાસ કઈ છે? હું અહીં નવો વિદ્યાર્થી છું, 1લી કક્ષાનો. તેમણે મને આશ્ચર્યથી જોયું હતું.
તેઓ કહેવા લાગ્યા કે તારું નામ શું છે? હું શાંત રહ્યો હતો અને પછી અચકાતા બોલ્યો કે જી મારું નામ અનિકેત છે. મારું કાલે જ અહીં એડમિશન થયું છે. મારા તાઉજીએ કરાવ્યું છે. તેઓ બોલ્યા કે તને જોઈને એવું લાગે છે કે તું કોઈ વાંચેલી લખેલી ફેમિલીથી સંબંધિત છે. અહીં સરકારી સ્કૂલમાં કેવી રીતે આવી ગયો? તેઓ મને પોતાની સાથે ચાલવાનો ઈશારો કરીને ધીમી અવાજમાં બોલ્યા હતા. કેટલીક ક્ષણો ફરીથી હું શાંત થઈ ગયો હતો, પણ તેમની જવાબ આપતી નજરોનો જોઈને બોલ્યો કે મારા તાઉજી ઘણા મોટા બિઝનેસમેન છે. ગૌરવ ત્રિપાઠીજી, હું તેમનો ભત્રીજો છું. મારા પિતા સુશીલ ત્રિપાઠી, તેઓ પણ એક મોટા બિઝનેસમેન હતા, પણ તેઓ હવે આ દુનિયામાં નથી. મારી તાઈજીને હું પસંદ નથી, તેથી મારી શિક્ષા તેમણે પ્રાઇવેટ સ્કૂલમાં કરાવવાને બદલે મને સરકારી સ્કૂલમાં મૂકી દીધો છે. પણ મેડમ, વાંચનાર બાળકો ક્યાંય પણ વાંચે છે અને આગળ વધી જાય છે. મને પોતાના પર પૂરો વિશ્વાસ છે. તમે મને મારી ક્લાસ સુધી પહોંચાડી દેશો? હું એક બાળકથી રસ્તો પૂછતો હતો, અહીં સુધી આવ્યો હતો, પણ તેણે મને ઘણું દૂર વોશરૂમના રસ્તે પહોંચાડી દીધો હતો. તેણે કહ્યું હતું કે જે ઓરડો સામે હોય ત્યાં ચાલ્યો જજે. જો બહાર આવ્યો તો ટીચર મારશે. પણ એટલી સમજ તો મારામાં છે, જો હું વોશરૂમની અંદર બેઠો રહ્યો તો મને ટીચર મારતી તે સિવાય નહીં. મારી વાત સાંભળીને તે હળવું મુસ્કુરાઈ હતી અને કહેવા લાગી કે અહીં તને દરેક બાળક તંગ કરશે કારણ કે તું ઘણો શરીફ લાગી રહ્યો છે. પણ જુઓ, કોઈ પણ બાળકથી વધુ કુલ મિલવાની જરૂર નથી. જો તને લાગે કે કોઈ બાળક તારા મિજાજનો જ છે અને તારી સાથે સારો વર્તાવ કરી રહ્યો છે, તો જ તેની સાથે દોસ્તી કરજે, વરના જરૂર નથી. આ રહી તારી ક્લાસ, અને હવે તું અંદર જઈને પોતાનું વાંચન શરૂ કર. તે એક ક્લાસની સામે ઊભા રહીને સામે તરફ ઈશારો કરવા લાગી હતી. જ્યારે હું તેમને થેન્ક યુ કહીને અંદર ચાલ્યો ગયો હતો. અંદર વાંચવા માટે કોઈ ખુરશી કે ડેસ્ક વગેરે નહોતા, બલકે જમીન પર દરી બિછાવેલી હતી અને બાળકો શાંતિથી બેઠા બ્લેકબોર્ડ તરફ ધ્યાન આપી રહ્યા હતા. મારું હૃદય કર્યું કે હું બધા બાળકોને હેલો કરું, પણ ટીચરના કહેવા પ્રમાણે એક તરફ જઈને બેસી ગયો હતો. મારા હૃદયની ધડકનો ઝડપી થઈ રહી હતી કે શું તેમણે મને સાચી ક્લાસમાં પહોંચાડી દીધો છે. મુકેશે તો કહ્યું હતું કે ક્લાસમાં ઘણી સારી ગુણવત્તાની ખુરશીઓ હોય છે, ટીચરની ડેસ્ક હોય છે, વ્હાઇટ બોર્ડ હોય છે. પણ અહીં તો એવું કંઈ જ નહોતું. અહીં તો બોર્ડ તો જરૂર હતું, પણ બ્લેક કલરનું હતું. ઓરડામાં ઘણી ધૂળ હતી, બારીઓ ખુલ્લી હતી, પંખો હાજર નહોતો. જોકે મુકેશ તો કહેતો હતો કે તેની ક્લાસમાં એસી પણ લાગેલું છે, કેમેરા પણ હાજર છે અને મોટું વ્હાઇટ બોર્ડ પણ છે. મને હવે ગભરાહટ થવા લાગી હતી. આ ઓરડામાં ઘણો શોર હતો. કેટલાક બાળકો એકબીજાને મારી રહ્યા હતા, કેટલાક એકબીજા પર કાગળ ઉડાવી રહ્યા હતા અને કેટલાક તો એકબીજાને ગાળો આપીને વાત કરી રહ્યા હતા. મને અહીંનું વાતાવરણ ઘણું અજીબ લાગી રહ્યું હતું. મુકેશ જૂઠું બોલતો હતો. મારા દિમાગમાં અનેક પ્રકારના વિચારો ફરી રહ્યા હતા. તે જ ક્ષણે ઓરડાના દરવાજા પર કોઈએ જોરથી દસ્તક આપી હતી. મેં હળબડીને તે તરફ જોયું હતું તો સામે એક તંદુરસ્ત માણસ ઊભો હતો, જેની તોંદ તેની પટથી પણ બહાર જઈ રહી હતી. મોંમાં ગુટકો હતો અને આંખોમાં સૂરમાં લાગેલું હતું. તે વ્યક્તિ અંદર દાખલ થયો હતો. તેમને જોઈને જ બધા બાળકો ઊભા થઈ ગયા હતા. મેં પણ તરત તેમને જોઈને ઊભા થવું જ સારું સમજ્યું હતું. ત્યારે અચાનક મારી તરફ જોઈને કહેવા લાગ્યા, અનિકેત, બહાર આવી જા. તારું હું બધા સાથે પરિચય કરાવીશ. પછી તું જઈને તારા તાઉજીને કહેજે. ઠીક છે. હું અચકાતો તેમની પાસે પહોંચી ગયો હતો. તેમણે મારા ખભા પર હાથ મૂક્યો હતો અને બધા બાળકોને જોઈને બોલ્યા કે આ એક મોટા બિઝનેસમેનનો ભત્રીજો છે. મારી સ્કૂલ માટે ઘણું ડોનેશન આપ્યું છે. બધા બાળકો, આ બાળકનું ઘણું ધ્યાન રાખજો. કોઈ પણ આ બાળકને તંગ નહીં કરે, અને હા, તેની સાથે સારી વાતો કરજો અને પાછલો સિલેબસ તેને આપી દેજો, જો કોઈની પાસે પણ હાજર હોય તો, વરના કોઈ જરૂર નથી. વાસ્તવમાં આ અમીર પિતાની સંતાન વાંચ્યા વગર પણ પાસ થઈ જાય છે. તેમની વાતો સાંભળીને તો મને આશ્ચર્ય થયું હતું. મેં આશ્ચર્યથી તેમની તરફ જોયું અને વિશ્વાસ ન કરતા બોલી પડ્યો હતો, સર, વાંચ્યા વગર પાસ કેવી રીતે થઈ શકે છે? મુકેશ તો ઘણું વાંચે છે, તેના પછી પણ સારા નંબર તેને નથી મળતા. મારી વાત સાંભળીને ટીચર હસવા લાગ્યા હતા અને મને જોઈને બોલ્યા, ઘણી જલ્દી તને મારી વાતનો અર્થ સમજાઈ જશે. તને પાછળ બેસવાની જરૂર નથી. તું દરીના સૌથી અલગ ભાગ પર બેસજે. આખરે તું અમારા ડોનરનો ભત્રીજો છે. તને તો ઇજ્જત આપવી જ પડશે. મને તેમની આ વાતો ઘણી અજીબ લાગી રહી હતી. આખરે આ ડોનેશન શું હોય છે? આ વિશે મને કંઈ પણ ખબર નહોતી, પણ પૈસાની હેસિયતથી કોઈને ઇજ્જત આપવી મારી સમજથી બહાર હતી. વખત ધીમે ધીમે પસાર થતો જ રહેતો હતો. તેમના પીરિયડમાં બિલકુલ શાંતિ હતી.
કદાચ તેઓ ઘણા સખત વર્તાવવાળા ટીચર હતા. બધા બાળકો તેમનાથી ઘણા ડરેલા હતા અને તેમની નજરોમાં પણ ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. પણ તેમણે મારી સાથે બિલકુલ પણ ખરાબ વર્તાવ નહોતો કર્યો. તેમનું લેક્ચર લગભગ અડધા કલાક પછી પૂરું થઈ ગયું હતું અને પછી એક નવા ટીચર આવી ગયા હતા. તેમણે પણ મારો પરિચય કંઈક આવી જ રીતે કરાવ્યો હતો. મને આ બધું ઘણું અજીબ લાગી રહ્યું હતું, પણ હું શાંત રહ્યો હતો અને ક્યાંક ના ક્યાંક મારા હૃદયમાં એક સુકૂન પણ હતું કે જો આ સરકારી સ્કૂલ છે તો ઓછામાં ઓછું અહીંના લોકો મને જાણે છે કે અહીં મને તકલીફ નહીં થાય. જો અહીં કેટલાક ખરાબ હતા તો ક્યાંક ના ક્યાંક તેઓ સારા પણ હતા. કદાચ તેમને આ વાતનો અહેસાસ હતો કે હું તાઉના કોઈ ભાઈની સંતાન છું. વખત પસાર થતો જ રહેતો હતો. મને માત્ર એક અઠવાડિયું લાગ્યું હતું અને હું સ્કૂલની વ્યવસ્થાને સારી રીતે સમજી ગયો હતો. પહેલો પીરિયડ મારા માટે ઘણો સરળ સાબિત થયો હતો. સ્કૂલ જવા પહેલા હું મુકેશના પુસ્તકોમાંથી છુપાઈને વાંચતો હતો. એ જ કારણ હતું કે અહીં આવ્યા પછી મને બધું સરળ લાગવા લાગ્યું હતું. શરૂઆતમાં તો મને ઘણી તકલીફ થતી હતી કારણ કે મેં મુકેશના પુસ્તકોને અંગ્રેજીમાં વાંચ્યા હતા અને અહીં બધું હિન્દીમાં થતું હતું. સરકારી સ્કૂલ મોટી સ્કૂલોની સરખામણીમાં ચાલે છે. તો મતલબ જ્યારે આપણી પરીક્ષા થઈ રહી હોય ત્યારે મુકેશની પણ પરીક્ષા થઈ રહી હોય અને અમે બંનેનો એક જ સાથે પરિણામ આવ્યો હતો. તે બીજી ક્લાસનો વિદ્યાર્થી હતો અને હું પહેલી ક્લાસનો હતો. અમે બંનેના જે દિવસે પરિણામ આવ્યું હતું તે દિવસે ઘરમાં કોહરામ મચી ગયો હતો. મેં પહેલીવાર સ્કૂલ જઈને પણ આખી સ્કૂલમાં ટોપ કર્યું હતું અને મુકેશે માત્ર 10મી રેન્ક મેળવી હતી. ભાવના તાઈજીએ આખું ઘર માથે ઉપાડી લીધું હતું. મુકેશને ઘણી દાંટ પડી હતી. તેના કેટલાય ગણા વધુ મારી ક્લાસ લાગી હતી કે તું આટલા સારા નંબર લઈને પાસ કેવી રીતે થઈ ગયો. જે પણ વ્યક્તિ તેમની પાસે ફોન કરીને મારા પરિણામ વિશે પૂછતો હતો તો તેઓ જાણી જોઈને મારી બુરાઈઓ કરતા હતા અને ત્યાં જ પોતાના દીકરાની લાચારીની સાક્ષી આપતા હતા કે મારો દીકરો બીમાર હતો. આ વજહથી તેના નંબર ઓછા આવ્યા છે. જોકે એવું કંઈ પણ નહોતું. બીમાર તો હું હતો. મને અચાનક જ પરીક્ષાઓની નજીક તાવ આવી ગયો હતો. એ જ વજહથી થોડી ખાસ તકલીફ થઈ હતી, પણ ઉપરવાળાની કૃપા હતી કે હું તબિયત ખરાબ થવા પહેલાં જ પોતાની તૈયારી પૂરી કરી ચૂક્યો હતો. તેથી મને અંતિમ ક્ષણે બિલકુલ પણ તકલીફનો સામનો નહોતો કરવો પડ્યો. વખત પોતાની ગતિ સાથે પસાર થતો જ રહેતો હતો. હવે પહેલી કક્ષાથી અમે બંને 8મી કક્ષા સુધી પહોંચી ગયા હતા. મુકેશનું કરિયર સેટ હતું. તે હાઈસ્કૂલ પછી લંડનમાં ડૉક્ટર બનવા જઈ રહ્યો હતો અને હું દિલ્હી શહેરમાં જઈને દિલ્હીના કોલેજમાં એડમિશન લેવા માંગતો હતો. ત્યાં મારી માસી રહેતી હતી. તાઉજીએ મારી સેટિંગ નહોતી કરાવી કારણ કે તાઈજી તો મને એક આંખ પણ પસંદ નહોતા કરતા. તેમના માટે મને સહન કરવું હવે વખત સાથે સાથે મુશ્કેલ થતું જ રહેતું હતું. પણ હું જ જાણતો હતો કે મારી 8મી કક્ષા મારા માટે મુશ્કેલ ઊભી કરી દેશે. આજે એક સામાન્ય દિવસ હતો. હું આખી રાત ઓરડામાં બેસીને વાંચતો રહેતો હતો અને સૂતો પણ નહોતો. મેં પોતાની ઊંઘ કુરબાન કરી દીધી હતી, પોતાનું સુખ બરબાદ કરી દીધું હતું અને માત્ર વાંચવામાં મન લગાવ્યું હતું કારણ કે મને પોતાનો રેકોર્ડ જાળવી રાખવો હતો. હજુ મને કેટલીક જ વાર થઈ હતી જ્યારે ઓરડાનો દરવાજો ખોલીને મારો કઝિન મુકેશ અંદર દાખલ થયો હતો. તેને જોઈને મેં નાક મોં નહોતું બનાવ્યું. આ તેમના જ લોકોનું ઘર હતું. હું તો અહીં પોતાની જિંદગી વિતાવી રહ્યો હતો. અંદર દાખલ થતાં જ તેણે મને જોઈને કહેવા લાગ્યો, જુઓ, તમે પણ સાયન્સ જ લીધું છે અને મને કંઈ સમજાતું નથી. હું જાણું છું કે તું ઘણો બુદ્ધિશાળી છે. તું મને સમજાવી શકે છે. મમ્મી મને તારી પાસે નહીં આવવા દે, પણ મને ખબર છે તું વધુ સારી રીતે મને સમજાવી શકે છે. તેની વાત સાંભળીને હું હળવું મુસ્કુરાયો હતો અને તેને જોઈને બોલ્યો, જુઓ, તું પહેલાં તાઈજી પાસે ઇજાજત લઈ લે, પછી જ હું તને સમજાવીશ કારણ કે તેઓ ઘણા ગુસ્સે થશે. મને ખબર છે તેમને દરેક વાત પર ગુસ્સો આવી જાય છે. તારું મારી પાસે ઊભું રહેવું પણ તેમને સહન નથી થતું. તેથી મને તંગ ના કર. મારી વાત સાંભળીને તે મારી નજીક જ બેઠો હતો અને બોલ્યો, પ્લીઝ અનિકેત યાર, ભાઈ સમજાવો વાતને. તું મને વંચાવડાવ ને હું તારો હંમેશા અહેસાસમંદ રહીશ. પ્લીઝ મારી મદદ કર કારણ કે તારાથી વધુ સારું મને કોઈ નહીં સમજાવી શકે. જો આ વખતે પણ મારા નંબર સારા ના આવ્યા તો મમ્મી મારાથી નારાજ થઈ જશે અને તેમણે મારાથી વચન આપ્યું છે કે તેઓ મને મોબાઈલ ફોન અપાવશે. તેની વાત સાંભળીને હું કેટલી વાર શાંત રહ્યો હતો અને પછી રાજી થઈ ગયો હતો. જે પણ હતું, અમે બંને વચ્ચે ક્યારેય ઝઘડો નહોતો થયો. તે તો તાઈજી અમને બંનેને એકબીજાથી દૂર રાખતા હતા. હું તેને ધીમે ધીમે વાંચવા વિશે સમજાવવા લાગ્યો હતો જ્યારે તે પણ મોટા ધ્યાનથી મારી વાત સમજી રહ્યો હતો.
હજુ અમે બંનેને વાંચતા કેટલીક વાર જ વીતી હતી જ્યારે ઓરડાનો દરવાજો ખુલ્યો અને તાઈજી અંદર દાખલ થઈ હતી. તેઓ અમને બંનેને એકસાથે જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જ્યારે અમે પણ તેમને જોઈને ડરી ગયા હતા. તેઓ અમને જોઈને જ બોલ્યા, મને તમારા પર પહેલેથી જ શંકા હતી કે તું મારા દીકરાને બગાડી રહ્યો છે, પણ આજે મેં તને હાથે પકડી લીધો. તારી વજહથી મારા દીકરાના સારા માર્ક નથી આવતા. આ ઘરમાં તારી હવે કોઈ જગ્યા નથી. તું એક સરકારી સ્કૂલનો વિદ્યાર્થી છે. મારો દીકરો એક મોટી સ્કૂલમાં વાંચે છે. તારું અને તેનું શું મુકાબલો? તું જ મારા દીકરાને વાંચવાના બહાને તેને ખોટા ખોટા જવાબ સમજાવે છે. તેની વજહથી તે તારી વાત માનીને પરીક્ષાઓમાં ખોટું ખોટું લખીને આવે છે. તેમની વાત સાંભળીને મુકેશ ઊભો થઈ ગયો હતો અને પોતાની મમ્મીને જોઈને બોલ્યો, ના મમ્મી, એવી કોઈ વાત નથી. તેમને કોઈ ખોટી સમજ થઈ છે. અનિકેત મને ખોટું નથી વંચાવડાવતો, બલકે તે તો દરેક વખતે મારી મદદ કરે છે અને તેની વજહથી જ હું થોડું ખાસ કંઈક કરી શકું છું. મમ્મી, મારો સાયન્સનો પેપર છે અને અનિકેતની સાયન્સ ઘણી સારી છે. જોકે તે મારાથી એક ક્લાસ પાછળ છે, પણ તેમ છતાં તે વાંચવામાં ઘણો સારો છે. હું બસ તેને સાયન્સના જ કેટલાક ફોર્મ્યુલા સમજી રહ્યો હતો. આજથી પહેલા પણ તેણે અનેક વખત મારી મદદ કરી. હજુ તેણે પોતાની વાત પૂરી પણ નહોતી કરી કે અચાનક તાઈજીએ તેની કાંડામાં થામીને તેને પોતાની પાછળ કરી લીધો હતો અને તેને આંખો બતાવતા બોલ્યા, તું બિલકુલ શાંત રહે. તું પોતાના પિતા સામે તે જ બોલીશ જે હું તને કહીશ. અને તમે તેમણે મારી તરફ આંગળી બતાવીને ઈશારો કર્યો અને બોલ્યા, તું તો પોતાના સામાન પેક કરી લે. હાઈસ્કૂલની વાત નહીં, બલકે તું હમણાં જ મારા ઘરેથી જઈશ. હું તને પોતાના ઘરમાં હવે વધુ રહેવા નહીં દઉં. આ કહીને તેઓ ગુસ્સામાં ઓરડામાંથી બહાર ચાલ્યા ગયા હતા. જ્યારે મારા હાથ પગ ઠંડા પડવા લાગ્યા હતા. મારું હૃદય અને દિમાગ બિલકુલ કામ નહોતું કરી રહ્યું. મારી સાથે આ શું થઈ રહ્યું હતું? મને કંઈ સમજાતું નહોતું. કેટલીક જ વાર પછી ઓરડાનો દરવાજો ખુલ્યો હતો અને તાઉજી અંદર આવ્યા હતા. હું કંઈ સમજું ત્યાં તેમણે એક જોરદાર થપ્પડ મારા ચહેરા પર મારી દીધી હતી અને તેઓ મારા કાન જોરથી મરતા બોલ્યા, મેં તને મના કરી હતી ને કે તું મુકેશથી દૂર રહેજે. તને મારી વાત સમજ કેમ નથી આવતી? અનિકેત, તું બેવજહ પોતાના માટે મુસીબત કેમ ઊભી કરી દે છે? અને હજુ પણ તે આવું જ કર્યું. હવે તું પોતાનો સામાન પેક કરી લે. હું આજે તને દિલ્હી મોકલી દઉં છું. હવે તું હાઈસ્કૂલ પણ ત્યાં જ કરીશ. હું તારાથી તંગ આવી ગયો છું. તે મારી જિંદગી બરબાદ કરી દીધી છે. બેવજહ મેં તારી જવાબદારી પોતાના માથે લઈ લીધી હતી. જો મેં તને બાળપણમાં જ કોઈ અનાથ આશ્રમમાં ફેંકી દીધો હોત તો આજે મારા માથે આ મુસીબત ના સવાર થઈ હોત. તાઉજીની વાત સાંભળીને મેં તેમના પગ પકડી લીધા હતા અને રડતા કહેવા લાગ્યો, તાઉજી, આવું ના કરો. હાઈસ્કૂલ સુધી મને ક્યાંય જવા ન દો. હું અહીંથી જઈ શકતો નથી. હું દિલ્હી ચાલ્યો ગયો તો મારી વાંચવી વચ્ચે જ રોકાઈ જશે. પ્લીઝ તાઉજી, મારી સાથે આવું ના કરો. હું તમારી આગળ હાથ જોડું છું. મેં મુકેશને નહોતો બોલાવ્યો. તે પોતે જ મારા ઓરડામાં આવી ગયો હતો અને કહેવા લાગ્યો કે તું મને કેટલાક ફોર્મ્યુલા સમજાવી દે. મેં તો તેને મના કરી હતી કે હું પોતાની વાંચવામાં વ્યસ્ત છું અને તાઈજીને ખબર પડી ગઈ તો સારું નહીં થાય. પણ તેણે કહ્યું હતું કે આવું કંઈ પણ નહીં થાય. કોઈને કંઈ ખબર નહીં પડે. તું મારી મદદ કરી દે. પણ ત્યારે જ ઓરડામાં તાઈજી આવી ગયા અને તેમણે વાતને ખોટી સમજી લીધી. જો તમને વિશ્વાસ ના થાય તો તમે મુકેશ પાસે જઈને પોતે પૂછી લો. મારા રડવા અને ગીડગીડાવાની અવાજો બહાર સુધી જઈ રહી હતી. કેટલીક જ વાર વીતી હતી અને ઓરડાનો દરવાજો ખોલીને મુકેશ અંદર દાખલ થયો હતો. તેની પાછળ જ તેની માં પણ અંદર આવી હતી. તે મારી સામે આવીને ઊભો થઈ ગયો હતો અને પોતાના પિતાની આંખોમાં જોઈને બોલ્યો, પાપા, જો આજે અનિકેત આ ઘરેથી ગયો તો યાદ રાખજો, હું પણ અહીંથી ચાલ્યો જઈશ. હું બોર્ડિંગ સ્કૂલમાં ચાલ્યો જઈશ અને તમારી સાથે મળવું પણ પસંદ નહીં કરું. તમે લોકો મારી વજહથી અનિકેતને તકલીફ ના આપી શકો. તેણે મને મના કરી હતી અને આ મને વંચાવડાવવું પણ નહોતું ઈચ્છતું. મેં જ તેને ફોર્સ કર્યો હતો. તમે બંને ઈચ્છો છો કે મારા નંબર સારા આવે. ત્યારે જ હું મહેનત પણ કરી રહ્યો હતો કે હું કોઈ પણ રીતે સારા નંબર મેળવી શકું. પણ તમને લોકોને ઇજ્જતની જ ખબર નથી. જો તમે અનિકેતને આ ઘરેથી કાઢી રહ્યા છો તો પછી મને પણ કાઢી દો, કારણ કે અપરાધમાં તો અમે બંને બરાબરના ભાગીદાર છીએ. તો પછી સજા માત્ર અનિકેતને જ કેમ મળે? મુકેશ અત્યંત ગુસ્સામાં હતો. તે કંઈ સાંભળવા માંગતો નહોતો. તેનો ચહેરો લાલ થઈ ગયો હતો. જ્યારે હું તો શાંતિથી એક તરફ ઊભો હતો અને તેમનો તમાશો જોઈ રહ્યો હતો. કેટલીક ક્ષણો પછી તાઈજી મને જોઈને કહેવા લાગ્યા કે આ બધી પટ્ટીઓ આજ મારા દીકરાને વંચાવડાવી છે. તે ખૂબ જાદુ કર્યો છે મારા દીકરા પર.
તને તો હું એક દિવસ સારી રીતે પૂછીશ. ચાલો મુકેશ, કોઈ ક્યાંય નથી જતું. તારો ચાહીતો અનિકેત પણ ક્યાંય નથી જતો. પણ એક વાત તું ધ્યાનથી સાંભળી લે. જો તમે બંને સાથે ઊભા પણ દેખાયા તો હું આ અનિકેતને જાનથી મારી નાખીશ. હજુ તમે મને જાણતા નથી. આટલું કહીને તેઓ પગ પછાડતા ત્યાંથી ચાલ્યા ગયા હતા. જ્યારે તેમની પાછળ તાઉજી પણ ચાલ્યા ગયા હતા. મુકેશ મારી તરફ વળ્યો હતો અને પોતાના કાન પકડીને કહેવા લાગ્યો કે યાર, મને માફ કરી દે. મારી વજહથી તને આટલી વાતો સાંભળવી પડી. પ્લીઝ યાર, માફ કરી દે. મને તારી પાસે આવવું જ નહોતું જોઈએ. મારી વજહથી તું પણ મુસીબતમાં ફસાઈ ગયો. બસ સાયન્સના ફોર્મ્યુલા મને ઘણી વધુ તકલીફ થાય છે, તેથી તારી પાસે આવ્યો હતો. મુકેશની વાત સાંભળીને હું કેટલીક ક્ષણો શાંત રહ્યો હતો અને પછી કંઈક વિચારીને બોલ્યો, સાંજના સમયે તું પાર્ક જાય છે ને? તેણે હામાં માથું હલાવ્યું હતું. મેં કહ્યું, તો પછી હું પણ આજથી પાર્ક ચાલ્યો જઈશ. તું ત્યાં આવી જજે, હું તને સમજાવી દઈશ. કારણ કે અહીં રહીને વાંચવું તારા માટે ઘણું મુશ્કેલ છે. પણ આ સિક્રેટ માત્ર અમે બંને વચ્ચે રહેશે. મારી વાત સાંભળીને મુકેશ બોલ્યો, યાર તું ક્યાં માટીનો બનેલો છે? આ તમાશા પછી પણ તું મને વચાવડાવવા માંગે છે? મેં માથું હામાં હલાવ્યું હતું અને તેને જોઈને બોલ્યો, જે વ્યક્તિ મારી ખાતર પોતાના માતા પિતા સામે ઊભો થઈ શકે છે, હું તેના માટે આટલું તો કરી જ શકું છું. અને અમે બંનેમાં કઈ ખાનદાની દુશ્મની છે? અમે તો બસ તારા માતા પિતાની વજહથી વાત નથી કરતા, વરના અમારા સંબંધ તો સારા જ છે. મારી વાત સાંભળીને તેણે મારો હાથ થામી લીધો હતો અને મને જોઈને ધીમે અવાજમાં બોલ્યો, તારો ઘણો ઘણો આભાર. હું કાલથી તારી પાસે આવીશ. 5 વાગ્યા સુધી હું પાર્ક ચાલ્યો જઈશ. તું તેનાથી પહેલા અહીંથી નીકળી જજે. મેં માથું હલાવ્યું હતું. તે પણ ઓરડામાંથી બહાર ચાલ્યો ગયો હતો. મને એક ક્ષણ માટે ગભરાહટ પણ થઈ હતી, કારણ કે જે નિર્ણય મેં લીધો છે તે સાચો છે કે નહીં. જો આ વિશે તાઈજીને ખબર પડી ગઈ તો તેઓ મને ક્યારેય માફ નહીં કરે, બલકે ઘણી વાતો સંભળાવશે. હાલ તો હું શાંતિથી પોતાની વાંચવામાં મગ્ન થઈ ગયો હતો. સમય પસાર થતો જ રહેતો હતો. આગલા દિવસે હું શાંતિથી પાર્ક ચાલ્યો ગયો હતો અને થોડી વાર પછી તે પણ પોતાના પુસ્તકો લઈને પહોંચી ગયો હતો અને અમે બંને એક તરફ બેસીને વાંચવા લાગ્યા હતા. લગભગ અડધા કલાક મેં તેને સાયન્સના ફોર્મ્યુલા સમજાવ્યા હતા અને પછી અમે અલગ અલગ સમયે ઘરે પહોંચી ગયા હતા, જેથી તાઈજીને બિલકુલ પણ શંકા ના થાય. વાસ્તવમાં તેમને શંકા નહોતી થઈ. અમે આ રીતે લગભગ આખો 1 મહિનો વાંચવું કર્યું હતું. તે સાયન્સમાં ઘણો નબળો હતો, પણ હું બાળપણથી જ દિમાગનો ઘણો તેજ હતો. વખત પસાર થતો જ રહેતો હતો. 8મી ક્લાસમાં પણ મેં મામૂલી મુજબ ટોપ કર્યું હતું અને મુકેશ હજુ પણ એક વિષયમાં નાપાસ થઈ ગયો હતો, પણ સાયન્સમાં તેના નંબર ઘણા સારા આવ્યા હતા. નાપાસ થવાની વજહથી 9મી ક્લાસ તેણે ફરી વાંચી હતી અને હવે હું 9મી ક્લાસમાં ચાલ્યો ગયો હતો. પણ મારા માટે ઘણી મુશ્કેલીઓ ઊભી થઈ હતી. તાઈજી હવે મને સ્કૂલમાંથી હટાવી દેવા માંગતા હતા. તેમનું કહેવું હતું કે મારો દીકરો આનાથી આગળ રહેશે, પણ કહે છે ને કે જ્યારે ઉપરવાળો જ તમને આટલું બધું આપી રહ્યો છે તો કોઈ રોકી નહીં શકે. તાઈજીએ તેમની આ વખતે એક વાત નહોતી માની અને મને સ્કૂલમાંથી નહોતો હટાવ્યો. હું પણ 9મી ક્લાસની પરીક્ષામાં પોતાના જિલ્લામાં ટોપ કરી ચૂક્યો હતો. જિંદગી મને માત્ર અને માત્ર ઊંચાઈઓ પર લઈ જઈ રહી હતી. 10મી કક્ષામાં પણ મેં ટોપ કર્યું હતું, જ્યારે તેમનો દીકરો 9મી કક્ષામાં પણ નાપાસ થઈ ગયો હતો અને ત્યાં જ રહી ગયો હતો. પછી 1 વર્ષ મારાથી પાછળ થયા પછી પણ તે સારા નંબરથી પાસ નહોતો થયો. 10મી કક્ષા પૂરી થયા પછી મને દિલ્હી શહેર પોતાની માસીજીના ઘરે મોકલી દેવામાં આવ્યો હતો. તાઈજીએ ઘણું જોર લગાવ્યું હતું કે હું કોઈ મજૂરીની દુકાન પર લાગી જાઉં, પણ આવું નહોતું થયું. ઉપરવાળાનો અહેસાસ હતો. મને સ્કોલરશિપ મળી ગઈ હતી. હું હવે કોઈ પણ કોલેજમાં એડમિશન લઈને સ્કોલરશિપના માધ્યમથી વાંચી શકતો હતો. આ સ્કોલરશિપ મારા સ્કૂલવાળાઓએ આપી હતી, કારણ કે મેં શરૂઆતમાં 1લી કક્ષાથી લઈને 10મી ક્લાસ સુધી આખી સ્કૂલમાં ટોપ જ કર્યું હતું. ઉપરવાળાએ મારા દિમાગને ઘણો જ ઉત્તમ બનાવ્યો હતો. મને વાંચવામાં બિલકુલ પણ તકલીફ નહોતી આવતી. જો કે ઘરમાં મને ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડતો હતો. મારી માસીની પણ પોતાની ફેમિલી હતી, પણ તેમ છતાં મારી માસી મને પ્યાર કરતી હતી, સમયસર ખાવાનું આપતી હતી, બેવજહ મારા પર ચીસો પાડતી નહોતી અને બેવજહ પોતાના બાળકો સાથે બેસવાથી મને રોકતી પણ નહોતી. ઇન્ટર પછી મેં ગ્રેજ્યુએશનમાં એડમિશન લઈ લીધું હતું. જ્યારે તાઉજીના માધ્યમથી મને ખબર પડી હતી કે તેમનો દીકરો લંડન જઈ ચૂક્યો છે, મારા હૃદયમાં એક ક્ષણ માટે ઈચ્છા પેદા થઈ હતી કે હું એકવાર તેની સાથે વાત કરું.
તેને પૂછું કે તું કેવો છે, તારો ઇન્ટર સુધીનો સફર કેવો રહ્યો, હવે તું લંડનમાં શું કરી રહ્યો છે. પણ તેની માની શક્તિઓ અને તેમના ખરાબ વર્તાવની વજહથી મેં મુકેશથી કોઈ કોન્ટેક્ટ નહોતો કર્યો. બસ હવે હું પોતાના વાંચવામાં જ લાગી રહેતો હતો. દિલ્હી આવ્યા પછી તાઉજી માત્ર મારી પાસે 2 વાર આવ્યા હતા અને તેમણે મને પૂરા પૈસા જરૂર મોકલ્યા હતા કે તને જો કોઈ વસ્તુની જરૂર હોય તો મને કહી દેજે. તેથી તેઓ દર મહિને મને 2000 મોકલતા હતા. તેમના માટે 2000 તો ઘણી સામાન્ય વાત હતી. આ ઉપરાંત મેં પણ પોતાની એક જોબ શરૂ કરી દીધી હતી. હું પાર્ટ ટાઈમ જોબ કરતો હતો જેથી પોતાની જરૂરિયાતનો ખર્ચ કાઢી શકું અને માસીને પણ કેટલાક પૈસા આપી શકું. હવે હું તેમના ઘરે રહેતો હતો તો મારો ફરજ બનતો હતો કે તેમની સાથે મળીને કંઈક જરૂર કરું. વખત પોતાની ગતિ સાથે ચાલતો જ રહેતો હતો. મુકેશ પોતાની જિંદગીમાં મગ્ન થઈ ગયો હતો અને હું પણ પોતાની જિંદગીમાં મગ્ન થઈ ચૂક્યો હતો. મેં યુપીએસસીની પરીક્ષા આપવાનો નિર્ણય કરી લીધો હતો. આ વખતે મેં ના તો માસીને આ વિશે કહ્યું હતું અને ના જ તાઈજીને પોતાના નિર્ણય વિશે કહ્યું હતું. આ નિર્ણય મારો પોતાનો હતો. જિંદગીના આટલા મુકામ પર આવીને મેં પોતાને એકલો પામ્યો હતો. તેથી વધુ સારું હતું કે પોતાનો આ નિર્ણય પણ હું પોતે જ કરું. આજે મારી પરીક્ષા હતી. મને ડર અનુભવાતો હતો પણ હું શું કરું. નિર્ણય જ્યારે લઈ લીધો હતો તો હું પાછા હટી શકું. પરીક્ષા હોલ પહોંચીને મારી હાલત ઘણી અજીબ થઈ રહી હતી. તાઈજીના તાના કે તું જિંદગીમાં કંઈ નહીં કરી શકે, તને કંઈ મેળવવું નહીં મળે, તું આખી જિંદગી જલીલ થઈને જ વિતાવીશ. અને તેમની છટકેલી નજરો અને પછી મુકેશ સાથે આખી જિંદગી જોર લગાવવું મને હંમેશા જ તકલીફ આપતું આવ્યું હતું. મેં ઊંડો શ્વાસ લીધો હતો અને પોતાની ક્લાસ તરફ આગળ વધી ગયો હતો. ડેસ્ક પર બેસીને મને ઘણી ગભરાહટ થઈ રહી હતી. પણ જ્યારે પરીક્ષા પેપર પર મારી નજર પડી તો મને ધીમે ધીમે સુકૂન મળવા લાગ્યો હતો, કારણ કે દરેક પ્રશ્ન મને આવડતો હતો. મેં ઉપરવાળાનું નામ લઈને લખવું શરૂ કરી દીધું હતું. જેમ જેમ મારી પેન ચાલી રહી હતી, મારા દિમાગની બત્તીઓ પ્રકાશિત થતી જતી રહી હતી. મારી પરીક્ષા 3 કલાકની હતી, જે લગભગ મેં 2.5 કલાકમાં જ પૂરી કરી લીધી હતી. પણ હું ટીચરના હાથમાં પરીક્ષા કોપી નહોતી થમાવી. પૂરા 3 કલાકમાં મેં પોતાની પરીક્ષાની કોપી પોતાના હાથમાં રાખી હતી અને પછી ટીચરને આપી દીધી હતી. મને વિશ્વાસ થઈ ગયો હતો કે હું સરળ થઈ જઈશ. પણ યુપીએસસી વિશે મેં સાંભળી રાખ્યું હતું કે વ્યક્તિ ક્યારેય જલ્દી સફળ નથી થતો. તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. મારો પરિણામ પૂરા 2 મહિના પછી આવ્યો હતો. હું પોતાના ઓરડામાં બેઠો હતો. પોતાની માસીના નાના બાળકોને વંચાવડાવી રહ્યો હતો જ્યારે મારો કઝિન મારા ઓરડાની અંદર દાખલ થયો હતો અને મને જોઈને બોલ્યો કે શું ચાલી રહ્યું છે. કમિશનર સાહેબ, તને શું લાગે છે કે તું આટલું મોટું કારનામું અંજામ આપીશ અને અમને ખબર પણ નહીં પડે? તેની વાત સાંભળીને મેં આશ્ચર્યથી તેની તરફ જોયું હતું. તે મારી નજીક બેઠો હતો અને પોતાનો મોબાઈલ મારી તરફ વધારતા બોલ્યો, લે, તારું પરિણામ આવી ગયું. તું આસિસ્ટન્ટ કમિશનર બની ગયો છે. તારી મહેનત રંગ લાવી છે. સરકારી સ્કૂલમાંથી વાંચનારો બાળક આજે કમિશનરની પોસ્ટ પર પહોંચી ગયો. એવું લાગતું હતું જાણે મારી આસપાસ બધું ફરી રહ્યું હોય. હું તેને માત્ર અને માત્ર વિશ્વાસ ન કરતી નજરોથી જોઈ રહ્યો હતો. તેણે જ્યારે મારા હાથમાં મોબાઈલ થમાવ્યો અને મારી નજરો સ્ક્રીન પર ગઈ તો હું દંગ રહી ગયો હતો. તે બિલકુલ ઠીક કહી રહ્યો હતો. મને સાચે જ આસિસ્ટન્ટ કમિશનર બનાવી દીધો હતો. મેં તરત જ મંદિરમાં જઈને પહેલા ભગવાનજીના દર્શન કર્યા અને પછી તેમનો આભાર માન્યો હતો. મારી આંખોમાંથી આંસુ પાણીની જેમ વહી રહ્યા હતા. હૃદયની ગતિ આટલી તેજ થઈ ગઈ હતી કે એક ક્ષણ માટે મેં પોતાના હૃદયને પણ થામી લીધું હતું. મારો કઝિન મારા ગળે લાગતા બોલ્યો, ભાઈ, તને ઘણી ઘણી બધાઈ. તું હવે પોતાનો હિસ્સો પોતાના તાઉજી પાસે માંગ. તારા પિતાની જાયદાદ, તેમના પૈસા, તેમનો કારોબાર બધું પાછું લઈ લે. તેમણે તારી સાથે સારું નથી કર્યું. પોતાના દીકરા મુકેશને તેમણે વચ્ચે અભ્યાસ માટે લંડન મોકલી દીધો અને તને ધક્કા ખાવા માટે સરકારી સ્કૂલમાં વંચાવડાવ્યો. તું બધી વસ્તુઓનો હિસાબ લે. મેં હાલ તો તેની વાતનો કોઈ જવાબ નહોતો આપ્યો. કેટલીક વાર લાગી હતી અને મારા બધા કામ પૂરા થઈ ગયા હતા. મને નોકરી પણ મળી ચૂકી હતી અને ઘણી સારી સેલરી પણ મળી હતી. તેથી હું સુકૂનમાં હતો. આજે સામાન્ય જેવો જ દિવસ હતો. હું પોતાની ઓફિસમાં બેઠો કામ કરી રહ્યો હતો જ્યારે તાઉજીનો ફોન આવ્યો હતો. તેમણે કહ્યું કે તું પરમ દિવસ આવી જજે. મુકેશ લંડનથી ડોક્ટર બનીને પાછો આવી રહ્યો છે. મેં એક ઘણી મોટી પાર્ટી રાખી છે. તું પણ આવી જજે. તારી તાઈજીએ કહ્યું છે કે તેઓ બધા સાથે તારો પરિચય કરાવવા માંગે છે. મારા તાઈજીને હજુ સુધી આ વાત ખબર નહોતી કે હું હવે એક આસિસ્ટન્ટ કમિશનર બની ગયો છું. મેં માત્ર હા કહી દીધું હતું અને ફોન કાપી દીધો હતો. મારી માસી
અને તેમના બાળકો મને દર વખતે કહેતા હતા કે તું પોતાના તાઉજી પાસે જઈને પોતાનો હિસ્સો લઈ લે. તું સરળતાથી પોતાનો હિસ્સો પોતાના હાથથી જવા કેવી રીતે દઈ શકે છે? જ્યારે હું હંમેશા માત્ર મુસ્કુરાઈને રહી જતો હતો. સમયની ગતિ ચાલતી જ રહી હતી. પરમ દિવસના સમયે હું સવારે જ પોતાના તાઉજીના ઘર માટે રવાના થઈ ગયો હતો. મારી બત્તીઓવાળી ગાડીઓ એકસાથે તેમના ઘરના દરવાજા પર જઈને ઊભી રહી હતી. ચોકીદાર અને તાઉજી ટેન્શનમાં આવી ગયા હતા. તેમને લાગ્યું હતું કે કોઈ મોટો ઓફિસર વગેરે આવ્યો છે. પણ જ્યારે મારી નીચે કામ કરનારા સિપાહીઓએ દરવાજો ખોલ્યો અને હું નીચે ઉતર્યો તો ચોકીદાર અને ગાર્ડ્સ આશ્ચર્યચકિત રહી ગયા હતા. હું બિના વિચારે ચોકીદાર અંકલના ગળે લાગી ગયો હતો. જ્યારે કેટલીક ક્ષણો તેઓ બિલકુલ દંગ ઊભા રહી ગયા હતા. તેઓ કંઈ કહે તે પહેલા જ હું મુસ્કુરાઈને બોલ્યો કે તમારો બાળક આસિસ્ટન્ટ કમિશનર બની ચૂક્યો છે. મારી મહેનત રંગ લાવી છે અને તમારી પ્રાર્થનાઓ સ્વીકાર થઈ ગઈ છે. તેઓ મારી વાત સાંભળીને એકદમ રડી પડ્યા હતા અને મને ફરીથી ગળે લગાવી લીધો હતો. મારા માટે તેમણે પણ ઘણી વાતો સાંભળી હતી, પણ ક્યારે અપશબ્દ નહોતા બોલ્યા. હું હવે અંદર તરફ આગળ વધ્યો હતો. મેં દરવાજા પર પગ મૂક્યો જ હતો જ્યારે તાઈજીની અવાજ મારા કાન સાથે અથડાઈ હતી. તેઓ કહી રહ્યા હતા કે મારો દીકરો મુકેશ તો ડોક્ટર બની ગયો, લંડનથી વાંચીને આવી રહ્યો છે. કોઈ સામાન્ય વાત નથી. અને તે અનિકેત, તેને તો મેં કેટલું ઈચ્છ્યું હતું કે તે પણ સારી શિક્ષા મેળવી લે, પણ નિકમ્મો આખા જહાનનો હવે કોઈ મજૂરી કરી રહ્યો છે. જો કે તેના તાઉજીએ તો તેને કહ્યું પણ હતું કે તે તેની સાથે કામ કરી લે, કોઈ મજૂરી જ કરી લે, પણ તેના તો નખરા જ ઘણા હતા. અમને શું, મને તો બસ મારા દીકરાની ચિંતા છે. થોડી વારમાં પહોંચવાનો છે. હા, થોડો પરેશાન હતો. ખબર નહીં શું બોલી રહ્યો હતો. હવે આવશે તો ખબર પડી જશે. મેં હળવું મુસ્કુરાયો હતો. મેં દરવાજા પર દસ્તક આપી તો ફૂલોની વર્ષા થઈ હતી. મેં મુસ્કુરાઈને બધાને નમસ્તે કર્યું હતું. ત્યાં હાજર બધા મહેમાન થંભી ગયા હતા. તાઈજી ગુસ્સાથી મારી પાસે આવ્યા હતા, પણ મારો યુનિફોર્મ અને મને જોઈને ક્ષણભર માટે આશ્ચર્યચકિત રહી ગયા હતા. તે જ ક્ષણે ઘરની અંદર પોલીસની ગાડીઓની અવાજ ગૂંજી હતી. અમે બધા બહાર તરફ ધ્યાન આપવા લાગ્યા હતા. ગાડીમાંથી મુકેશ ઉતર્યો હતો અને તાઉજી પણ તેની સાથે જ ઉતર્યા હતા. હું તરત તેની તરફ આગળ વધ્યો હતો. નજીક જઈને ખબર પડી હતી કે મુકેશે એરપોર્ટ પર એક છોકરીને છેડી દીધી છે. અહીં તેની મા સાથે તેની મુલાકાત કરાવીને તેને પોલીસ સ્ટેશન લઈ જશે. હું જેમ તેમની પાસે પહોંચ્યો તો બધા ઓફિસરોએ મને સેલ્યુટ કર્યું હતું. બધા જ લોકો મને જોઈને આશ્ચર્યચકિત રહી ગયા હતા. તે ઓફિસ મારો જાણીતો હતો. મારી વાત કરવા પર તે રાજી થઈ ગયો હતો અને મુકેશની હથકડીઓ ખોલીને ચાલ્યો ગયો હતો. હું કંઈ કહું તે પહેલા જ મુકેશ ખુશીથી અચકાતા મારા ગળે લાગી ગયો હતો અને મને જોઈને બોલ્યો કે તું ઓફિસર બની ગયો છે. મેં નામાં માથું હલાવ્યું હતું અને તેને જોઈને બોલ્યો કે હું આસિસ્ટન્ટ કમિશનર બની ગયો છું. તું ડોક્ટર બની ગયો છે? તેણે નામમાં માથું હલાવ્યું હતું અને મને જોઈને બોલ્યો, તું જાણે છે ને કે હું વાંચવામાં કેટલો નબળો છું. હા, બસ એક નાની મોટી નોકરી કરી લીધી છે. અહીં આવી ગયો છું તો પાપાની ફેક્ટરીઓ સંભાળી લઈશ. તેની વાત સાંભળીને મારા ચહેરા પર હળવી મુસ્કુરાહટ આવી ગઈ હતી. મેં પલટીને તાઈજીને જોયું હતું. તેઓ ગુસ્સાથી પોતાના દીકરા તરફ ચીસ પાડી હતી અને તેની છાતી પર થપ્પડ મારીને બોલી કે તું શું બકવાસ કરી રહ્યો છે? તું તો ડોક્ટર બની ગયો હતો. તે મને કહ્યું હતું. જ્યારે તેમને ગળે લગાવતા બોલ્યો કે ના મમ્મી, આવું કંઈ નથી. ડોક્ટર બની જવું આટલું સરળ નથી અને હું અનિકેતની જેમ આટલો કાબિલ નથી. જ્યારે હું એકવાર ફરીથી ખિલખિલાઈને હસી પડ્યો હતો અને તે ત્રણેયને જોઈને બોલ્યો કે ઉપરવાળો હંમેશા તમને લોકોને ખુશ રાખે. હું ઈચ્છું તો તમારી પાસે પોતાનો હિસ્સો માંગી શકું છું, પણ હું આજે તમારા પર પોતાના પિતાના બધા પૈસા માફ કરીને જઈ રહ્યો છું. જો તમે મને સરકારી સ્કૂલમાં ના મૂક્યો તો આજે હું આ મુકામ પર ના પહોંચતો. હું આખી જિંદગી તમારો એહસાનમંદ રહીશ. હું જે હાલતમાં છું, જેવું મારું ભાગ્ય છે, હું ખુશ છું. અને તાઈજી, હું તમારો પણ આભાર માનું છું કે તમે જો મને તાના ના આપતા તો આજે હું આ મુકામ મેળવી ના શકતો. આટલું કહીને હું ત્યાં ઊભો નહોતો રહ્યો, બલકે ત્યાંથી નીકળી ગયો હતો. બહાર આવતા જ મારી ગાડીનો દરવાજો ખુલ્યો હતો અને મારી સાથે હાજર બધી ગાડીઓ એક પછી એક આગળ વધતી ચાલી ગઈ હતી. મેં જિંદગીમાં માત્ર એક સબક શીખ્યો હતો. ક્યારેય ફરિયાદ કરતા પહેલા વ્યક્તિએ પોતાના ગળામાં ઝાંકવું જોઈએ. જે તમારી પાસે છે તેમાં જ ખુશ રહીને પોતાનું ભવિષ્ય બનાવવું જોઈએ. જો તમારા ભાગ્યમાં સફળતા હશે તો તમને જરૂર મળશે. દોસ્તો, આશા છે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો,
ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો, જેથી આગલી અપડેટ સૌથી પહેલા તમને મળે. આભાર. ધન્યવાદ.